કે હવે જે પેટ્રોલ જે ઇંધણ છે તેની અછત જોવા મળી રહી છે, ત્યારે આપણે અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિયાલિટી ચેક કરવા આવ્યા છે। અછતમાં તો એવું છે કે અત્યારે પ્રાઇવેટ કંપનીઝને અછત ઘણી, અત્યારે એ લોકોએ પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે। આગળ બે પાછળ પંપ છે, એક બી જગ્યાએ પેટ્રોલ નથી। પશ્ચિમી એશિયામાં જે યુદ્ધનો માહોલ છે તેને લઈને સૌથી પહેલા જે ગેસના સિલિન્ડર છે તેની અછત જોવા મળી હતી। ત્યારબાદ અત્યારે બજારમાં એક એવા જે સમાચાર છે ફરતા થયા છે, વાયુ વેગ પકડ્યો છે કે હવે જે પેટ્રોલ જે ઇંધણ છે તેની અછત જોવા મળી રહી છે, ત્યારે આપણે અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિયાલિટી ચેક કરવા આવ્યા છે। મારી સાથે જે પેટ્રોલ પંપના જે ઓનર છે તે છે, તેમને આપણે અમુક સવાલો કરીશું કે ખરેખર શું સિચ્યુએશન છે। શું નામ આપનું? મારું નામ વિશ્વરાજી વિરેન્દ્રસિંહ સરવૈયા છે। હું અહીંયા સદગુરુ ફિલિંગ સ્ટેશન, આપણે HPCLનો પેટ્રોલ પંપ છે બોપલમાં। અચ્છા, અત્યારે એક સમાચાર બજારમાં ફરી રહ્યા છે કે અત્યારે જે પેટ્રોલની જે છે અછત જોવા મળી રહી છે, ખરેખર શું સિચ્યુએશન છે? અછતમાં તો એવું છે કે અત્યારે પ્રાઇવેટ કંપનીઝને અછત ઘણી, અત્યારે એ લોકોએ પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે, કાં તો પછી વર્કિંગ અવર્સ એમને ઓછા કરી દીધા છે, તો આમ અછત કહી શકીએ ખરા એમ। પણ અમારે પબ્લિક OMC કંપની અત્યારે બધા કંપનીને બધાને આપે છે, બધા ડીલર્સને આપે છે। ખાલી અત્યારે અમારે ક્રેડિટ ફેસિલિટી ને બધું જે અમારે મળતું હતું એ ક્રેડિટ ફેસિલિટી ને બધું અત્યારે બંધ થઈ ગયું છે। તો જો અછત જેમ તમે કહી રહ્યા છો કે જે પ્રાઇવેટ કંપનીઓને અછત જોવા મળી રહી છે, તો અછત કેટલા ટાઈમ સુધી જોવા મળશે કે નહીં, અને લઈને શું પબ્લિકને કઈ હાલાકી ભોગવવી પડશે કે શું? એટલે પ્રાઇવેટ કંપનીમાં તો જે અત્યારે ઓલરેડી કસ્ટમર્સ જઈ રહ્યા છે એ ઓલરેડી હવે આમાં ટ્રાન્સફર થશે, એટલે એમને તો સ્ટોક મળવાનો જ છે। જ્યાં સુધી OMC કંપનીઝ અત્યારે બંધ નહીં કરે, પબ્લિકલી જે આપણે કંપની છે એ બંધ નહીં કરે ત્યાં સુધી પબ્લિકને તો કોઈ વાંધો આવવાનો જ નથી, કેમ કે અત્યારે ઓલરેડી કંપની પણ લોસ બેર કરી રહી છે અને પ્રાઇવેટ કંપની પણ લોસ બેર કરી રહી છે, એટલે પ્રાઇવેટ કંપનીને તો બંધ કરી શકે છે, પણ સરકારી કંપની અત્યારે અમારી જેવી કોઈ કંપની કોઈ બંધ નહીં કરે, એટલે પબ્લિકને તો મારા હિસાબે હજી સુધી કોઈ વાંધો આવશે નહીં। જે પેટ્રોલ પંપ પર જે લોકો પેટ્રોલ પુરાવા આવ્યા છે તેમને આપણે સવાલ કરવાનો ટ્રાય કરીશું, તેમને પૂછીશું કે જો પેટ્રોલની ખરેખર અછત છે કે નહીં, કે તમને મળી રહ્યું છે કે નહીં। શું નામ છે આપનું? વિજય મહેતા। પેટ્રોલ પુરાવા આવ્યા છો, પેટ્રોલ હા। મળી રહ્યું છે કે નહીં? હા, અહીંયા પેટ્રોલ મળે છે, આગળના પંપે પેટ્રોલ નથી। આગળ બે પાછળ પંપ છે, એક બી જગ્યાએ પેટ્રોલ નથી। અચ્છા, એટલે પેટ્રોલની જો અછત આવશે તો પછી શું કરશો? શું કરીશું? પેટ્રોલ નહીં હોય તો હાઉ કેન બી। આગળ કયા પંપથી તમે આવ્યા? તમને આગળ એક ભારત પેટ્રોલિયમનો છે, એને ત્યાં નથી પેટ્રોલ। આગળ નાયરાનો છે, ત્યાં બી નથી પેટ્રોલ નથી ત્યાં બી। જે પ્રમાણે જોઈ રહ્યા છો કે કહી રહ્યા છે કે જે પ્રાઇવેટ કંપની છે, જે ઓનરે કીધું એ ખરેખર હકીકત છે કે પ્રાઇવેટ કંપનીઓમાં અત્યારે હાલ પેટ્રોલ નથી મળી રહ્યું। જે સરકારી પેટ્રોલ પંપ છે, જે ગવર્મેન્ટ પેટ્રોલ પંપ છે ત્યાં તો મળી રહ્યું છે, અત્યારે હાલ સ્ટોક પૂરતો છે, અછત નથી જોવા મળી રહી, પણ જે પ્રાઇવેટ કંપનીઓ છે તેના અંદર ક્યાંક ને ક્યાંક પેટ્રોલની જે અછત હોય તે જોવા મળી રહી છે। ત્યારે ફરી એક વખત બીજા ગ્રાહક સાથે ટ્રાય કરીએ કે શું કહી રહ્યા છે। શું નામ તમારું? નિકુલ દેસાઈ। પેટ્રોલ પુરાવા આવ્યા છો તમે, પેટ્રોલ મળે છે કે નહીં અત્યારે? અહીંયા મળે છે। તો અત્યારે એક સમાચાર ફરી રહ્યા છે, પેટ્રોલની અછત જોવા મળી રહી છે, ખરેખર અછત છે? દેખાય છે સર। કયા બીજા કોઈ પેટ્રોલ પંપ પર ગયા હતા અને તમને પેટ્રોલ ના મળેલું? સર હજુ આ પેટ્રોલ પંપ સિવાય બીજે ક્યાંય નથી।
એટલે હાલ અહીંયા જે ગવર્મેન્ટ જે પંપ છે ત્યાં તો કોઈ અછત જોવા મળી નથી રહી, પણ જે પ્રાઇવેટ કંપનીઓ છે જેમ કે નાયરા છે તે પ્રકારની જે પ્રાઇવેટ કંપનીઓ છે ત્યાં પેટ્રોલની અછત ભારે જોવા મળી રહી છે અને પેટ્રોલ ઘણા જે પેટ્રોલ પંપો તે ઘણા બંધ બી કરવા પડ્યા છે. હવે ખરેખર આને લઈને પબ્લિકને કેટલી હાલાકી ભોગવવી પડશે તે આવનારા સમયમાં જોવું રહ્યું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.